એ હા હવે બાપા, હા તમે તો બહુ કહી રહ્યો. લે, અરે આવી જઈશ. અને જો એટલી જ બધી ઉતાવળ હોય ને તો એક કામ કરો, અત્યારે આવી જાઓ. કહેતા હોય તો કાલ આવો. અને જો તમને બહુ વધારે પડતી ઉતાવળ હોય ને તો એક કામ કરો, હું છે ને આવતી નથી, તમે જ આવી જાઓ મને લેવા. શું થયું ભાભી? આ કેમ? શું થયું પણ રાડે રાડ શું થયા છો તમે? એ હા હા સારું મૂકો. શું થયું હે? શું થયું ભાભી? થયું છે આ જો ને તમારો ભાઈ. શું થયું પણ? થયું શું? ઈ રાડું પાડે છે. એમાં એવું છે કે એને છે ને સાચું કહું ને તો મારા વગર બહુ ગમે નહીં અહીંયા. હવે ઈ કહે કે તું 3 દીનું કહીને ગઈ અને આજે તારે 10-12 દિવસ થઈ ગયા, 15 દી થશે, હજી તું આવી નથી. લ્યો પણ ઈ તો હવે બહુ કરી. હાલો ને ભાઈ, એને કહેવાય ને શોપિંગ કરવા. ભાઈ આ લગ્નની શોપિંગ કરવાની હોય તો આમાં વાર તો લાગે કે નહીં? તો હું એને ઈ જ કહું છું કે આ લગ્નની શોપિંગ છે, કઈ થોડા નાની માના ખેલ છે. હવે આ કેટલી વસ્તુ લેવાની હોય. અને આ તો ઠીક છે કે તમે બધા છો અહીંયા, નહીં તો હું મારે કઈ ઘડીએ અહીંયાથી ગામડેથી ધક્કા ખાવાના આ બધી વસ્તુ લેવા. હા ઈ વાત તો તમારી સાચી છે, પણ હું તમને શું કહું છું કે હવે આપણી કેટલી શોપિંગ બાકી છે? હવે કઈ બહુ જાજી નહીં બાકી હોય, મોસ્ટલી તો આપણે કરી જ લીધી શોપિંગ. લગભગ બધું થઈ જ ગયું. એટલે તો મેં એને કીધું કે ભાઈ હવે વધી ગયું છે સામાન, તો એવું હોય ને તમને બહુ ઉતાવળ હોય ને તો મને આવીને લઈ જાઓ. હા પણ તો એને ફોન કરીને કહો ને કે ભાઈ આવી જા ને ઘરે. લ્યો બોલો, મારા ભાઈને મારા ભાભી યાર આજ બાંધવાનું થઈ ગયું મોટા પાયે. મને એવું લાગે ક્યાંક લાકડીઓ નથી લેવી પડે એમ ને ભાભી? તો આપણે ઘરે જઈએ હો, લાકડીઓ લઈ લઈ. ના હો, અમારે કઈ તમારે જેવું ન હોય સિટી વાળાની જેમ. અમારે તો હોય ઝઘડો, પણ ઓલું કે ને કે મીઠો ઝઘડો હોય કે ઈ વિચારાને થતું હોય ને. હવે મારા હાથનું ટેવ હોય ખાવાની, રોજ રસોઈ એને છે ને મારા હાથની જ ભાવે. તો હવે ઈ મારે એના બિચારાને એ મારા વગર તો ત્યારે કોણ ખવડાવે? ઈ તમારી હોય વાત, બધાય ખવડાવતા હોય, એમાં ના નથી, પણ ઓલું એમ થાય ને ગમે નહીં ને. હવે ઈ બધી વાત સાચી છે, પણ જો તમારે શોપિંગ ને બધું પૂરું થઈ ગયું છે અને જો તમારે જવું હોય ને તો પછી તમે કાંઈ એને બોલાવી લ્યો, કાં હું મૂકી જાઉં. તમારે બસમાં જવું હોય તો તમે છૂટમાં, તમારે જેમાં જવું હોય એમાં. અને પાછી જો કાંઈ બાકી રહી જતું હોય ને શોપિંગનું તો મને ફોન કરજો, હું ને પ્રાચી અહીંથી લઈ લેવું. હા ઈ તો છે જ ને. હવે એમાં એવું છે બધું લગભગ આવી જ ગયું છે ને. આપણે પ્રાચી લિસ્ટ બનાવ્યું હતું ને એ પ્રમાણે ટોટલી બધું આવી ગયું. હજી ઘટ કઈક હશે ને તો પાછું હું તને કહીશ. ઈ બધું ભલે વધઘટ હોય, પણ તમને એવું લાગે 10 દી પછી કે 15 દી પછી પાછા આટો મારજો, યાદ આવે હા, એમ તે વસ્તુઓ હું લેવા. એને ઈ જ કહું છું કે મને એક દિવસ ખાલી આપો, કેમ કે કાલ તો મારે જવાનું જ છે. બરોબર. એટલે હવે મેં કીધું એક દિવસમાં હું પેલા લિસ્ટ બધું જોઈ લઉં. જો હજી કઈ થોડું ઘણું મળી જતું હોય ને કે ભાઈ આ બાકી છે અને લેવાનું છે, તો ખોટો મારે પાછો ધક્કો નહીં. ઈ વાત તો સાચી છે, પણ આ 15 દીમાં તમે ઘાંઘા વાંઘા થઈ ગયા કે નહીં ખરીદી કરીને? હું વાત જવા દ્યો ને હજી કેટલું બાકી હશે કોણ જાણે. ને આ તો ખાલી હું લઈને જઈશ ઈ તો જુદું, પણ હજી ત્યાં જઈને મારે કેટલી તૈયારી કરવાની. ત્યાં તમારે મેઇન તૈયારી છે એટલે લગ્નની તૈયારીઓ, લગ્નની ખરીદી, એ બધું માથે આમ ટેન્શન જેને હોય ને હોય એને ખબર પડે ને. લગ્ન જ્યારે ઠારે પડે ને પછી તમે એકદમ ફ્રી થાવ, એની પહેલા તો તમને માથે ટેન્શન લઈને હોય આ બધું. ના ભાઈ, લગ્ન પૂરા થાય પછી કઈ થોડા કઈ અહીંયા ફ્રી થઈ જાય. ઈ બધું આ જે લીધું હોય એ બધું ઠેકાણે તો પાડવું ને આપણે. હવે એની પછી બધાયના પછી વ્યવહાર સાચવવાના, બધાયને લેણું દેણું બધુંય પતાવવું પડે. હવે એમાંય પાછા 15 દી. એટલે લગ્ન તો આપણે કઈક એક દી ના હોય, પણ 2 મહિના પહેલાની તૈયારી અને 2 મહિના પછીનું એનું બધું મૂકવાનું, લેવાનું, દેવાનું, એટલે આવું બધું હાલે છે. પણ આજે મારા ભાઈને અને ભાભીને બાંધવાનું થઈ ગયું હતું, પણ મોટો બાબતનો ઝઘડો નથી. આવો તો નાનું નાનું ઘરમાં હાયલું રહેતું હોય. આ બાબતે તમારે શું કેવું? ઈ કમેન્ટ કરીને કયો. ધવલ એક કામ કર ને. હા, હવે મારે સામાન એટલો બધો વધી ગયો છે ને, તો તું મને ઘરે મૂકી જા ને. પણ તો હું મૂકવા આવું, મારે ધક્કો થાય એના કરતા ભાઈને બોલાવી લ્યો ને. ભાઈને હું અહીં આટો મરાઈ જાય. પ્રાચી કે ને ભાભીને તો મેં નહીં કીધું હોય, તને એવું લાગે છે મેં એને કીધું તો ખરી કે તમે આવીને તેડી જાઓ, પણ હવે એને છે ને અચાનક કામ આવી ગયું છે ઇમરજન્સીનું. એટલે હવે ઈ કેમ કે છે કે જો ધવલ ફ્રી હોય તો એને કેને મૂકી જાય. પણ તો હું આવું તો મારે ને મૂકીને પાછું અહીંયા આવું ને ઈ બધું ધક્કો થાય તો મારે હું હવે આ ભાભીને મૂકવા ગામડે ધક્કો થાય? હવે ભાઈને હે ને કોઈ દી મારા ઘરે આવવું ન હોય, આ ઈ બાના કરે છે, એને કાંઈ કામ નહીં હોય. એવું કાંઈ નથી, એને ખરેખર કામ આવ્યું છે. ઈ પછી બધાય છે ને જે ગામડાના આપણા 4-5 જણા એ બધા અત્યારે એક મીટિંગમાં જવાના છે. તો એ બધાય છે ને કંઈક શેનો પ્રોબ્લેમ છે અહીંયાનો, એટલે એ બધું ભાઈ એમ નહીં, આ તો મારે મૂકવા જવાનો, મારે પછી આ. પણ એમાં શું છે, એટલે તો તમે બધાય આવો ને ભેગા. અરે એમ હોય તારી ભાભી, હવે બધાય આવો તો પાછા અમારે ત્યાં તમે પાછા અમારા દિવસ ખોટા કરશો. તે રોકાવી દીધા હોય તો. અને ક્યાં તમારે ત્યાં સ્કૂલ બુલ કઈ છે છોકરાઓને તો ઉપાધિ કરવાની. હવે સ્કૂલ ની વાત નથી ભાભી, પણ તો પછી અમે ત્યાં જ ન રોકાઈ 6 મહિના એવી કઈ વાત હોય તો. 6 મહિના નથી રોકાવું. બસ હું એમ કહું છું કે ખાલી 2 દિવસ રોકાઈ જાઓ. ગામડાની મોજે તમે માણી લ્યો છે. આયા મહેમાન ગતિ સરસ મજાનું, અને અહીંયા તમને સરસ મજાનું જમવાનું બનાવી બધાને ભજીયા ને થેપલા ને લાડવા ને આવું બધું તમને પણ તમે જો આ એમ બોલશો ને ભજીયા, તો પછી મારા મોઢામાં પાણી આવી જાય ને. મને હે ને તમે મોઢામાં પાણી લેવડાવીને, હા મને એવું લાગે ભાભી લાલચ આપે છે. ઈ કે ભજીયા ખવડાવીશ ને આ ખવડાવીશ ને, એટલે તું હે ને મૂકી જા. તમે એવું કરો છો ને. લાલચ નથી, અને ખરેખર હું ખવડાવીશ. તને એવું લાગ્યું કે આટલા દિવસ રોકાણી મેં કઈ તને બનાવી નથી દીધું? ભલે ઈ એમાં કઈ તમે મજા કરી છે ને તમે મજા કરાવી છે. એમની એક ભજીયા નથી બન્યા ને એમાં ધવલનો જીવ ઊંચો નીચો થવા માંડ્યો. ભજીયાનું નામ મને ભજીયા બહુ જ ભાવે છે. એટલે હવે જો તમે એમ કહો કે
ભજીયા ખવડાવી તો પછી ક્યાંક મારે હાચન મૂકવાનું આવવા પડે હો. આ તો આવવાનું જોઈને એમાં શું અને અહીંયા જો અહીંયાના ભજીયા હું તને ખવડાવીશ ને તું જોઈ લેજે એક વખત એનો આમ ચટણી બટણીનો કેમ કે અહીંયાની જે કોથમરી મરચા છે ને અમે ડાયરેક્ટ તોડીને તને એની ચટણી કરીને ખવડાવીશું. લાય ઓર્ગેનિક જે વાડીમાંથી કોથમરી ને મરચા ને બધું ઉતાર્યું હોય પ્લસ એના ભજીયા બનાવ્યા હોય અને વાડીને જે એમાં મીઠાશ ભજીયાની અંદર ગઈ હોય ને મિત્રો, તમે કોણે કોણે વાડીના ભજીયા પ્રોગ્રામ કરીને ખાધા છે કોમેન્ટ કરજો, કારણ કે વાડીના ભજીયા પ્રોગ્રામ કરીને ખાય ને એની મીઠાશ આખી અલગ જ હોય. હા તો પછી અને વાડીમાંથી આમ કે ને કે તાજે તાજા સરસ શાકભાજી બધાય મેથી બેથી બધું આપણે તો છે જ કે વાડીમાં હા. થોડું બધું વાવેલું જ છે તો આપણે બધું અહીંયાથી કાઢીને સરસ મજાની ચટણીઓ ને ભજીયા તને ગરમા ગરમ ફૂલવડા હા જો આનું મોઢામાં અટાણે પાણી આવી ગયું જો એને તો આ ગમે ઈ ગાડી જાતી હોય ત્યાં ચડવું જ હોય પછી. પણ ઈ તો એમાં જોઈને ભજીયાનું નામ લે મને ભજીયા છે ને ભાભી મને સાચું કહું મને સરખા આવડતા નથી એટલે જો આમ ગામડાના ભજીયા ને આમ વાડી આપણે ખાઈએ ને ભજીયાનો પ્રોગ્રામ તો હાલો આપણે હા પણ તું અટાણથી મોઢામાં આમ રસ લઈ આવવા માંડમાં તું પછી મારે જો એક કામ કરો ભાભી, હું છે ને આજનો દિવસ મારું કામ જો પતાવાતું હોય તો પતાવી લઉં, બાકી પછી તમે બસમાં વયા જાવ, જે સેટિંગ આવે એ કરો, પણ હવે અમે આવશું ને ભજીયા ખાવા એ ફાઇનલ છે. હા બસ તો તારા કામ હોય ને તો તું આજનું કામ પતાવી દે, આપણે એવું હશે તો કાલ સવારે નીકળશું. હા જોઈએ. ઘરમાં હાલો. હા રેડી હાલો ને તો હવે ભાભીને હવે જો મૂકવા જવાના થાય તો મૂકી આવશું ને જે પ્રમાણે સેટિંગ આવે એ કરશું, કારણ કે ગામડે ઘણા ટાઈમથી અમે ગયા નથી અને ભાભીને મૂકી આવીએ, ભાભીના હાથના ભજીયા ખાઈ આવીએ ને તમને વિડીયોમાં બતાવીએ કે ભાભી કેવા ભજીયા બનાવે છે ધબધબાટી વાળા. બાકી વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને શેર કરજો. આજે મારા ભાભી આધ્યા માટે સ્પેશિયલ રવાનો શીરો બનાવે છે અને આધ્યાને જે ભાવતી વસ્તુ ખવડાવવાની હોય ને તો આજે મસ્ત મારા માટે થોડોક ભાભી બનાવજો હો. પહેલા તો ધવલ હા અને પ્રાચી હા છોકરાઓને તારે શરદી થઈ ગઈ છે ને તો છોકરાઓને ક્યારે રવાનો શીરો ન ખવડાવવાનો હોય. તો કયો ઘઉંના લોટનો શીરો હોય અને એ જાડો ઘઉંનો લોટ છે ભાખરીનો આપણે કરીને લાડવાનો એવો જાડા લોટનો શીરો હોય સરસ મજાનો, કેમ કે આમાં આવશે ખાંડ. તો અને પણ તો શરદી હમણાં તો થઈ આપણે ગઈ વાત થઈ કે રવાના શીરાની. અરે રવાનો શીરો નહીં, હું ખાલી શીરો બોલી છું અને આધ્યા માટે સ્પેશિયલ આપણે બનાવી છીએ ને તો રવાનો ન હોય, એના માટે છે ને ઘઉંના લોટનો હોય. પણ તો નાના છોકરાને ઘઉંના લોટનો જ શીરો ખવડાવવાનો હોય. આ તો ઘઉંના લોટનો જ હોય ને, તે નથી બનાવ્યું કોઈ દિવસ? બનાવું પણ ક્યારેક જ, પણ રેગ્યુલર તો હું એને રવાનો શીરો જ આપું. હા પણ રેગ્યુલર તમે આ ખાવ ને એ સારો છે, પણ જો અત્યારે એને શરદી છે અને થોડો કફ ને થઈ ગયો છે તો આમાં છે ને નકરી ખાંડ આવે, ઈ ખાંડને લીધે એને છે ને શરદી વધારે થશે અને આમાં ગોળ આવશે સરસ મજાનો. તો વાહ ગોળ વાહ સારો. વાહ ગાય, આ વાત ઉપર છે ને તાર ભાભીને 500 રૂપિયા દેવા પડશે હો. કાં શું કામ લે એટલે તમે ના આ તમે નવી વાત આમ જાણવા લાયક મને કીધી ને એટલે મને આ ખરેખર નહોતી ખબર હો કે ગોળ ને ખાંડ આવે ને એનાથી શરદી થાય ને, એ મને આજ નવું જાણવા મળ્યું. તમને નવું જાણવા મળ્યું પણ મને તો ખબર જ હતી, પણ આધ્યાને રવાનો શીરો ભાવે ને એટલે હું રવાનો શીરો વધારે આપું, કેમ કે ઓલો શીરો છે ને પણ એનાથી એને શરદી થાય ને હા, એટલે અને ભાવે ઈ વાત સારી છે, સાચી વાત છે તારી કે ભાવે છે બરાબર છે, પણ તમે અત્યારે શરદી છે ને એટલે હું કહું છું, અને ઠંડુ વાતાવરણ હોય કે શિયાળો છે કે થોડુંક અત્યારે એને શરદી થઈ ગઈ હોય ચોમાસાની તો એના લીધે શું થાય કે એને આ ખાંડને બદલે ગોળ દો ને તો વધારે સારું, અને આ ગોળ છે ને એ શરીર માટે સારું, થોડીક આમ હેલ્ધી તો થાય. હા. જો તો જરા મને એવું લાગે છે કે તું જ ખાધે રાખશે ને કઈ ખાવાય નથી દેતી. ના ના એને ખાવા તો દે છે. એટલે મિત્રો આ રવાનો શીરો બનાવીએ એમાં ખાંડ હોય અને આપણે જે ઘઉંના લોટનો શીરો બનાવીએ એમાં ગોળ હોય. હવે આ બે વચ્ચેનો જે ડિફરન્સ નહોતો ખબર ને આજે ખબર પડી ને એ પેલા તો લાઈક કરો શેર કરો, મોટા ભાગે બધાને ખબર જ હશે. પણ એમની ભાભી આવું કીધું તો ભાભી કે એટલે આપણે બધાય કહે છે એટલે તું એવું ખોટું ન લગાડતી, કેમ કે ઘણી વખત આપણે શું કરી કે છોકરાઓ છે ને દુબળા હોય, કેમ કે આખો દી દોડા દોડી પણ એની કરતા હોય, હેળ જ એવી છે. માંદા પડતા હોય, હાલતા હવે દાંત આવે, પગ આવે, જીભ આવે, એટલે શું થાય કે માંદું પડે ને એટલે છોકરું નબળું થઈ જાય. પણ એમાં એવું થાય કે બિચારી મમ્મી જો સરસ મજાની વ્યવસ્થિત હટી કટી હોય ને તો બધા એમ જ કે આ તું છોકરાને શું જમવા નથી દેતી. એટલે આ પ્રાચી તને એમ કહેવા માંગે છે કે તું નકરું ખા ખા કરે છે ને તું આધ્યાને ખવડાવ. ભાભી એમ કહે છે કે મારે થોડોક ઓછો ખોરાક કરી દેવો જોઈએ, ના ના થોડો ના ઓછો કરી દો ના ખોરાક. ના તું કરીશ તો વળી પછી તું એની જેમ માંદી પડીશ તો વળી તને કોણ સંભાળશે? આ તો પણ એમ નહીં, તમે ઈ આ વાતુના ફડાકા ઓછા કરો અને આપણે અત્યારે શું કરવાનું છે પેલા એના ઉપર ધ્યાન દો. આ ઘી રાખી, ઓહો આ ઘી તો જો પણ અમારા ઘરનું મિત્રો અત્યારે જો આ ઘી છે અને ઘી આ કાઢ્યું છે, હવે એમાં શું કરવાનું છે ભાભી? હવે એની અંદર છે ને તું ઘઉંનો જાડો લોટ હોય ને ભાખરીનો, હા ઈ મને દે, એટલે એને પેલા મસ્ત મજાનો શેકવાનો, સરસ મજાનો આ મસલ કલર આમ ફરી જાય ને પણ ત્યાં એમ સુધી નહીં, પછી ગોળનું પાણી કરવું પડશે ગોળનું ને. પાણી અલગથી કરવાનું, ઈ આપણે પેલા પાણી કરી લઈ પછી શીરો ચાલુ કરશું. એમ તો એને બનાવતા ભાભી આવડે છે પણ આ તો એને શીરો રવાનો ખવડાવવો હોય દર વખતે એટલે ઈ રવાનો બનાવે. ના તો હવે છે ને એક કામ કરજે, હવે જ્યારે શરદી થાય ને કાંઈ પણ હોય ને શિયાળામાં એને બને ત્યાં સુધી આ જ વધારે દેવાનો, એટલે શરદી થાય જ નહીં. આ છે ને ગોળ ઈ વાત શરીર સાચી માટે છે, કેમ સારું. કે ગોળ બી સારો અને મેન શું હતું ખબર છે કે મને ચાસણીની એવી આઈડિયા ન આવે અને ભાવતો એટલે હું ઈ જ બનાવી હા ભલે હવે તું લોટ દે અને હવે તમે હે ને ઘઉંના લોટનો શીરો બનાવો અને શીરો બને એટલે હવે બધાય અમે થોડોક ચાખીએ, આધ્યા ખાય. તમે વિડીયો લાઈક કરો અને શેર કરો.